टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। હું અરવલ્લી છું. અતૂટ અને વિશાળ છું. રણને હું રોકું છું. પ્રકૃતિના પ્રહારોને સામી છાતીએ ઝીલું છું. હું વૃક્ષ છું, હું પાણી છું. આફતોને ઝીલતો હું પહાડી છું. મને તૂટવું અને ઝૂકવું ગમતું નથી. એટલે જ અબજો વર્ષોથી હું અડીખમ છું. હું શક્તિ છું, હું સાધના છું. પવિત્ર નદીઓનું ઉદ્ગમ સ્થાન છું. હું અરવલ્લી છું. સંસ્કૃતિઓ અને સભ્યતાઓનો તારણહાર છું. પર્વતોનો રાજા છું. હું જ ઇતિહાસ અને હું જ ભવિષ્ય છું. મારા કણ કણમાં શ્રી કૃષ્ણ છે. એટલે મારા માપદંડો પણ હું જ નક્કી કરીશ. ઊંચો હોય કે નીચો, હું પહાડ છું. મારી વ્યાખ્યા હું જ નક્કી કરીશ. હું અરવલ્લી છું. અરવલ્લીની ગિરિમાળાઓ અત્યારે ગુંગળામણ અનુભવી રહી છે. સવાલ ઊભો કરી રહી છે કે અમે જે અસ્તિત્વને ટકાવી રાખ્યું છે, જે સંસ્કૃતિને ટકાવી રાખી છે, શું અમારું નિકંદન નીકળી જશે? સોશિયલ મીડિયાની અંદર અથવા તો જે રીતે વાતો થઈ રહી છે તેને લઈને અરવલ્લી અને અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે રહેતા લોકો પણ ચિંતાતુર છે. અને એટલે જ એ ચિંતાને સમજવા, હકીકતને જાણવા, એ લોકો શું માને છે એ સમજવા અમે પહોંચ્યા છે અરવલ્લીની એ ગિરિમાળાઓની વચ્ચે, જ્યાં વર્ષોથી આ અરવલ્લીની ગિરિમાળાઓની રક્ષા કરે છે લોકો. તેમને પૂછવા એ સવાલ કે શું અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તેના વિશે તેમને ખ્યાલ છે ખરા? તો આજે હું તમને લઈ જઈશ અરવલ્લીની એ ગિરિમાળાઓની વચ્ચે રહેતા લોકો વચ્ચે, કે જે હકીકતમાં આખો આ ઘટનાક્રમ જે સર્જાઈ રહ્યો છે તેના વિશે માહિતગાર છે કે નહીં. અરવલ્લીની ગિરિમાળાઓ જ્યાંથી શરૂ થાય છે ત્યાં અમે પહોંચ્યા. પહાડો જાણે મીઠું આવકાર આપતા હોય તેમ અમને ઘેરી વળ્યા. પ્રકૃતિનો સાક્ષાત્કાર એવો કે અહીં વસવાનું મન થઈ જાય. એક અજબ પ્રકારની શાંતિ. ચારે બાજુ સન્નાટા વચ્ચે ઢોર ઢાંખણ સાથે જીવતા એ લોકો જેમના માટે માય બાપ છે આ પહાડ. અહીં અસ્તિત્વ છે, અહીં સત્વ છે અને છે એવી ચીર શાંતિ કે જે જીવી અને જીતી લેવાની અનુભૂતિ કરાવે. આધુનિક દુનિયાની પેલે પાર
ભવિષ્ય અહીં હજુ પણ સપનાઓના ચક્કરમાં છે. વૃક્ષની લાકડીએ વારસો અહીં ભવિષ્યના સપના સેવે છે. પાકા પહાડોની વચ્ચે કાચા મકાનોમાં રહેતા આ લોકોના ઈરાદા અડીખમ, અતૂટ અને અખંડ છે. અહીં એ બધું જ છે જે પ્રકૃતિએ આપ્યું છે, પણ ચિંતા એ વાતની છે કે ક્યાંક અમારા બાપને કંઈ થઈ ના જાય. થોડા આગળ જતાં જ અમને એક કાચું મકાન જોવા મળ્યું. લીંપણ અને પતરાથી બનેલા આ કાચા ઘરમાં રહેતા પરિવારના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ હતો. કદાચ ઘરે મહેમાન આવ્યાનો એક અદ્ભુત ભાવ હતો. આ મકાન ભલે નાનું હોય, પણ તેમનું મન એના કરતાંય ખૂબ મોટું. ત્યાં પહોંચતા જ પહાડોના પાણીએ એક અજબ પ્રકારના સંતોષની અનુભૂતિ કરાવી. હૈયાને જાણે ટાઢક વળી. અમારે પણ એ જ જાણવું હતું કે અત્યારે જે વિવાદો ચાલી રહ્યા છે તેનાથી તેમના મનની અંદર ટાઢક છે કે નહીં, કે પછી તે પણ ભ્રામકતાના ઘૂંટડા ભરી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે અમે અત્યારે છીએ. પહાડો ખૂબ ઊંચા છે અને એના કરતાં વધારે એમના ઈરાદા પણ એટલા જ અડીખમ અને ઊંચા છે. મકાન અહીં તમે જોયું કે કાચું છે, પતળા છે, તોફાન આવે તો આ મકાનનું ઠેકાણું પણ ન રહે એવી સ્થિતિ વચ્ચે એમની સુરક્ષા કરે છે તો એકમાત્ર એ પહાડ કે જેને આપણે અરવલ્લીની ગિરિમાળા કહીએ છીએ. પાણી અહીંના મીઠા છે અને એટલા જ મીઠા અને સ્વભાવે તમે એને સારી ભાષામાં શાંત અને સમજુ કહી શકો. અને એટલા જ માટે એમની વચ્ચે આવવાનું થયું અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે જે વિવાદ થયો છે એ વિવાદની હકીકત તમને ખ્યાલ છે ખરા? શું એ જાણે છે કે અરવલ્લીની ગિરિમાળાઓ કે જેમની ગોદમાં તે રહે છે, એક માતા જેમ પોતાના દીકરાને, પોતાના સંતાનને જેમ સાચવે એ રીતે આ ગિરિમાળા અરવલ્લીની એમને સાચવે છે. તો પછી સવાલ એ પણ થાય કે અરવલ્લી અને આસપાસના લોકોની અંદર શું ચર્ચા અત્યારે અહીં ચાલી રહી છે? શું લોકોને ખ્યાલ છે વાતનો, કે પછી એ લોકો એમ જ સમજે છે કે કંઈ એવી કોઈ ચિંતાનું કારણ છે નહીં, અથવા તો જે વાતો સામે આવી રહી છે એ મૂળ રૂપે એમના સુધી પહોંચતી નથી? એમ જોવા જઈએ તો અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ કમસે કમ 700 કિલોમીટરની આજુબાજુની લાંબી ગિરિમાળા છે. એની અંદર વર્ષોથી માઇનિંગની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે, પણ જે આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલું છે એ હાલ જોવા જઈએ તો એક બીજના રૂપે જમીનમાં નાખેલું બીજ કહેવાય. જેમ જેમ સમય જશે, અગાઉના સમયમાં જ્યારે આના માટે ટેન્ડરો પ્રક્રિયાઓ થશે ત્યારે લોકોને ખ્યાલ આવશે કે આ જે હાલ નિર્ણયો થઈ રહ્યા છે એ બહુ જ ભયાનક નિર્ણયો છે અને આ જે અરવલ્લી પર્વતમાળાની શૃંખલા છે એને બચાવવી જોઈએ એવું અમે માની રહ્યા છીએ હાલ. બિલકુલ, ગિરિમાળાના ગૌરવને ટકાવી રાખવાની વાત છે અને ગિરિમાળા છે એટલે સ્વાભાવિક છે કે લોકોની અંદર એની સાથે જોડાયેલા કનેક્શન પણ છે. એટલા માટે કનેક્શન કારણ કે લોકો એમની લાગણીઓ આ વિસ્તાર સાથે જોડાયેલી છે વર્ષોથી, અને એ વિસ્તાર એમના દિલની અંદર છે, એ વિસ્તાર એમના માનસપટ પર છે, એ વિસ્તાર તેમની આંખોના એ ઇશારે છે કે જે એમ ધારે કે પવનની દિશા આજે આ બાજુ છે તો આજે પવન આ બાજુ જ ફૂંકાશે. આજે વાદળો અહીં ઘેરાયા છે તો આજે અહીં જ વરસાદ પડશે. પણ ચિંતા આ વરસાદ કરતાં અત્યારે વધારે અહીંના લોકોને એ છે કે થશે શું. એમને એક સામાન્ય પ્રશ્ન છે. જ્યારે ચાલતા ચાલતા આવતા હતા ત્યારે એક પ્રશ્ન આવ્યો કે શું લાગે છે તમને, કઈ વાતનો ડર લાગે છે? તો આ મિત્રો મળ્યા અને વર્ષોથી આ જ વિસ્તારની અંદર પોતાના પરિવાર સાથે, કબીલા સાથે, ને તમે જે ઘર જોયું એ ઘરની અંદર અહીં ન 3 BHK છે ન 2 BHK છે. અહીં 1 BHKના પણ સપના નથી. અહીં ફક્ત છાપરા છે, ઉપર આબ છે અને ચાદર છે એ પહાડોની, જેની વચ્ચે એ લપેટીને એ હંમેશા તેમની સવાર પડે છે, એમની રાત પડે છે
અને સાથે તેમનો દિવસ પણ આ જ પહાડોની વચ્ચે પૂરો થાય છે. એટલે પહાડની સાથે જ્યારે કનેક્શન તમારું હોય, દિલથી તમે જોડાયેલા હોય, એ વસ્તુ જ્યારે વાત કરતા હતા કે કંઈક થવાનું છે, શું થવાનું છે તમને કંઈ ખ્યાલ છે ખરો? ના નથી ખબર. અને અહીં આવું થયું તો શું થશે? આપણે ચર્ચા કરતા હતા રસ્તામાં આવતા આવતા કે પાણી નહીં આવે, એ કેવી રીતે? પાણી ડુંગરના કારણે પાણી મળે મને. કેટલું પાણી આવતું હોય અંદાજ? અંદર તો ડુંગર હોય એટલે અમારે તો પાણીનું સારું રહે. ડુંગર તૂટી જાય એટલે પાણી જ ના મળે. પણ એવું તો સરકાર કહે છે કે ડુંગર તૂટવાના નથી, 90% તો સુરક્ષિત છે, 10% છે એની અંદર એ મીટર જે એમને બાધા રાખી છે એ એના આધારે થશે. તો પછી અવઢવ કંઈ છે અથવા તો હજુ સુધી એ વાત પહોંચી નથી? પણ અમારે તો અરવલ્લી ગિરિમાળા એટલે ડુંગર એ છે ભગવાન જેવું છે. ડુંગર ભગવાન છે ને ભગવાનને કંઈ પણ થાય તો એ ચલાવી ન લેવાય એવું અહીંના લોકોનું કહેવું છે. શું કહેશો? તમારું નામ શું છે? કેટલા વર્ષોથી અહીં રહો છો? અને હવે જ્યારે આ વાત આવી છે, કઈ વાતનો ડર તમને સતાવી રહ્યો છે? અમને અહીંથી કાઢી મૂકે તો અમે ક્યાં જઈને રહીએ? ડુંગરમાં મોર, શિયાળ, સસલા, હરણ એ બધા પશુ પક્ષીઓ ક્યાં જાય? ને ડુંગરમાં આ કપાય તો અમને ઓક્સિજન ના મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે તો છોકરા ગયડા બેડા મૃત્યુ પામે. એટલે આ પાણી વરસાદ પડે એટલે નદીમાં આવે, એ નદીમાં વહે એટલે અમને ખેતીલાયક ઉપયોગી થાય પાણી. ડુંગર કાપી નાખવામાં આવે તો અમારે અહીંયા કંઈ પાકે નહીં. પણ સરકાર એવું કહે છે કે ડુંગર કાપવાના નથી, જે સુરક્ષિત વિસ્તાર છે એ તો વિસ્તાર એમને એમ રહેશે અને અહીંના લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું એવું લાગે છે કે હજુ સુધી યોગ્ય રીતે વાત પહોંચી નથી, અથવા તો જે આદેશ આવ્યો છે એના કારણે તમને એમ ડર લાગી રહ્યો છે? જે આદેશ આવ્યો છે વિડીયામાં જોઈએ અમે તો આ બધું સોશિયલ મીડિયા ઉપર તો આ બધું હેડી રહ્યું છે એટલે અમને ડર લાગે. અહીંથી ઉઠાડી મૂકશે, બધા કાપી નાખશે તો અમે ક્યાં જશું? કેવી વાતો લોકો કરે છે આ વિસ્તારની અંદર? કેવા પ્રકારની વાતો કરે છે આ આખા ઘટનાક્રમને લઈને? કે આ ડુંગરો કાપી નાખવાની ગિરિમાળા એટલે બધું સપાટ કરી નાખવાની એવી વાતો કરે છે. તમને એ વાતનો ડર છે કે તમારા જેની સાથે ડુંગરાઓ સાથે તમારું દિલ જોડાયેલું છે એ દિલને કંઈ પણ થાય તો તમારા માટે એ ધ્રાસકા સમાન હશે? ડુંગર છે એ અમારે હૃદય બરાબર છે, ભગવાન રૂપ છે. તો અલગ અલગ મત છે, અલગ અલગ વાતો છે. અને અહીં એક માધ્યમ જોવાની વાત એ રહી કે આ પહાડોની વચ્ચે અત્યારે અમે છીએ અને તમે જોઈ રહ્યા છો એ મકાન કે જ્યાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આ જ મકાનની વચ્ચે આખો પરિવાર રહેતો હોય છે. અહીં ન તો એવી સુખ સુવિધાઓ છે, ચોક્કસ એમની જરૂરિયાત પૂરતી અહીં તેમને સગવડો મળી રહે છે, પણ ઘણું બધું છે જે આ ડુંગરાઓએ તેમને આપ્યું છે. અરવલ્લીની ગિરિમાળા આપના માટે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમે સાહેબ આ ડુંગરમાં રહેવાસી અમો આદિવાસી કહેવાઓ અને આ ડુંગરમાં જ અમે જન્મ લીધો કે એવું હોય એટલે અમે કદાપી આ ડુંગરને તૂટવા દઈએ નહીં એવું અમારે કેવું છે. બસ એવા બીજું કંઈ કહેવું નહીં, પણ ડુંગર તો અમે નહીં તૂટવા દઈએ એમ. હા, અમને ડુંગરમાં રહ્યો અમારો જન્મ ને છે, પછી આમાં આ ડુંગરને તો અમે તો ભગવાન જેવો અમે ગણો, તો પછી કેવી રીતે અમને તોડવા દઈએ? નહીં તૂટવા દઈએ. બિલકુલ ડુંગર તૂટવા નહીં દે, કારણ કે આ ડુંગર સાથે તેમનું દિલ જોડાયેલું છે. અને બીજી વાત એ એમની સાથે વાતચીત કરતા હતા, એમણે કહ્યું કે સોશિયલ મીડિયાનું બધું આવે છે રીલની અંદર, એ રીલથી અહીં ટીવી પણ છે અને પણ જમાનો ડિજિટલનો છે એટલે બધું ડિજિટલી આવે છે. ક્યાંક ખોટો ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે, ક્યાંક ખોટી વાતો પણ ફેલાવવામાં આવી રહી છે. પણ સવાલ એ છે કે સત્ય જાણવું હોય તો પહાડોની વચ્ચે આવવું પડે ને એટલા જ માટે અમે પણ અહીં આવ્યા છે. સંકેત વર્ષોથી આ વિસ્તારની અંદર રિપોર્ટિંગ કરે છે, અમારા સહયોગી છે. સંકેત સાથે વાતચીત કરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું સંકેત કે લોકોને મળતા આવતા હતા, એમના ચહેરા પરનો એક તો ભાવ આપણને દેખાતો હતો, આંખોમાં ઉજાસ પણ દેખાતો હતો અને અરમાનો એટલા બધા ઊંચા કે શહેરના વતનીને એવું લાગે કે અમે જીવતા જ નથી, જીવીએ છીએ તો અમે લોકો. અને ખરેખર આ વિસ્તાર એવો છે કે તમને આવો તો પછી એક વખત આવ્યા પછી તમને જવાનું મન ન થાય. સંકેત, આ વિસ્તારમાં વર્ષોથી આપ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છો, કેટલાય લોકોને મળો છો. જ્યારે અરવલ્લીનો આખો આ મુદ્દો ચર્ચામાં આવ્યો
લોકો સાથે આપ મળ્યા ત્યારે લોકોની અંદર એ પ્રશ્ન કઈ રીતનો અત્યારે ઉદ્ભવી રહ્યો છે, લોકો શું માની રહ્યા છે, ગ્રાઉન્ડ રિયાલિટી અહીં શું છે? ચોક્કસથી જે રીતે આ વિસ્તાર એક ટ્રાઇબલ વિસ્તાર છે અને જ્યાં સરકાર દ્વારા પણ જે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટે વાતો કરવામાં આવી રહી છે, પણ જે આ ડુંગર જે ખોદી નાખવા માટે જે 100 મીટરની જે કંઈક નક્કી કરી છે કે આ વિસ્તાર આટલો ઊંચો હોય તો ખોદી નાખવાનો, પણ આ ટ્રાઇબલ વિસ્તારમાં આ લોકોને ખબર નથી. કારણ એક જ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા આ વિસ્તારની અંદર અમુક જગ્યાએ નેટવર્ક પણ નથી આવતા અને આ જે આદિવાસી જે પ્રજાના જે લોકો છે એ બહુ જ પ્રેમાળ અને બહુ જ ભોળિયા લોકો છે કે જ્યાં જાઓ ત્યાં તમને માન સન્માન આપ્યા અને તમે પણ જોયું હશે કે આ વિસ્તાર કેવો છે. પણ આ લોકોને હજુ પણ જે સરકાર દ્વારા જે આ અલગ અલગ જે જાહેરાતો કરવામાં આવી રહી છે તેનાથી ક્યાંક ને ક્યાંક આ લોકોને ખબર તો નથી જ, પણ આ લોકો ડુંગર સાથે સંકળાયેલા છે. ડુંગરમાં ઘણી બધી ઔષધિઓ પેદા થતી હોય છે, ઘણા ફરફરાદી થતા હોય છે, એના કારણે પોતાનું ગુજરાન ચાલતું હોય છે. અહીંયા સારી એવી જે પ્રાકૃતિક જે શાકભાજી થતી હોય છે એ ડુંગરાના આધારિત થતી હોય છે. અને બીજું આ વિસ્તારની અંદર જે નદીઓ આવેલી છે તે વરસાદ પડે તે દરમિયાન ડુંગર ઉપરથી પાણી આવી અને નદીની અંદર જતું હોય છે અને એ પાણી અંદર ઊંચા આવતા હોય છે. જો ડુંગર જો અહીંયા ખોદી પાડવામાં આવશે ત્યારે આ લોકોને બહુ જ તકલીફ પડશે. પણ સરકારને જે અંદર જ્યાં લોકો છે એમની જોડે સંપર્ક કરવો જોઈએ અને આ લોકો જોડે રહેવું જોઈએ. પણ મને એવું લાગે છે કે હજુ આ જે તમામ વિસ્તારના જે લોકો છે એમને હજુ સુધી ખબર નથી કે ક્યાં સરકાર વાતો કરી રહી છે અને લોકો શું વાતો કરી રહ્યા છે. એવું છે અત્યારે તો. બિલકુલ, એટલે કે જાગૃતતાની ખૂબ જરૂર છે. લોકોને મળ્યા, લોકો સાથે વાતચીત કરી અને એમના પ્રશ્નોને સમજવાનો પણ પ્રયત્ન કર્યો. એ સમજવામાં આવ્યું કે હજુ એટલી બધો ખ્યાલ આવતો નથી. લોકો હજુ એ વિચારી રહ્યા છે કે અમારો આ વિસ્તાર છે અને જેના ટેકા પર આપણે હોઈએ એ ટેકો જ જો છીનવાઈ જાય તો ગમે તેવું મકાન હોય એ ધરાશાયી થઈ જાય. અને પહાડ એ તેમનો પાયો છે, પહાડ એ તેમની ઇમારત છે, પહાડ એ તેમની દિવાલ છે, પહાડ એ એમનું દિલ છે. અને જ્યારે દિલ તૂટે ત્યારે કોઈને પણ સહન ના થાય. અને એટલા જ માટે એ પોતાના દિલને કંઈ નહીં થવા દે અને પહાડને પણ નહીં તૂટવા દે.